અંજારમાં ભારે વાહનોની અવરજવર બંધ છે તો ભારે વાહનોને વિકલ્પ માર્ગ ક્યારે મળશે? રિપોર્ટ બાય નિર્મલસિંહ જાડેજા, અંજાર. મારું નામ રવિ આહિર છે. હું અંજારમાંથી એક સામાજિક કાર્યકર્તા છું અને મારી સાથે વ્રજલાલભાઈ છે સોરઠિયા, જે બી એક સામાજિક કાર્યકર્તા છે. આપ સૌ જાણો છો કે અંજારની જનતા વર્ષોથી ભારે વાહનોની અવરજવરને કારણે પીડિત હતી. ત્યારબાદ અંજારની જનતા દ્વારા જન આંદોલન સ્વરૂપે એક આંદોલન કરવામાં આવ્યું, ભારે વાહનોની અવરજવર કાયમી પ્રતિબંધ થાય એના માટે. અને અંજારની જનતાની જાગૃતિના પરિણામ સ્વરૂપ કલેક્ટરશ્રી દ્વારા એક નવું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું અને નવા નોટિફિકેશનમાં દિવસ દરમિયાન ભારે વાહનોની અંજારમાંથી અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી. પરંતુ હાલના તબક્કે પણ તમે સૌ જાણો છો કે અંજારમાંથી કેટલીક જગ્યાઓએ ભારે વાહનોની અવરજવર હજી પણ ચાલુ છે. આજે જે આપણે આ જન આંદોલન થયું એના પછી સરકારશ્રી દ્વારા સિનુગ્રાથી સાપેડા સુધીના નવા બાયપાસ રોડને મંજૂર કરવામાં આવ્યો અને એ મંજૂરી અર્થે 101 કરોડ જેટલી 111 કરોડ જેટલી રકમ બી મંજૂર કરવામાં આવી, જેમાં 60 કરોડનું નવા માર્ગ નિર્માણ માટે અને 51 કરોડ જમીન સંપાદિત કરવા માટે. સરકારશ્રી દ્વારા મારી માહિતી મુજબ 60 મીટરનો પેચ અક્વાયર કરવાનો છે. પરંતુ વર્ષો પહેલાં આપણે અત્યારે જે માર્ગ ઉપર ઊભા છે, આ માર્ગ 20 મીટરનો 2 લેનનો ઓલરેડી સંપાદિત થઈ ગયેલી જમીન છે. સરકારશ્રી દ્વારા જે કુલ 60 મીટર જમીન સંપાદિત કરવામાં આવનારી છે, એમાંથી ઓલરેડી 20 મીટર તો સંપાદિત થઈ ગયેલી જમીન સરકારશ્રી પાસે છે. પરંતુ સરકારશ્રીની બેદરકારી, તંત્રની બેદરકારી અને તંત્રના પહેલાના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે દબાણકારોએ પોતાના આ રોડની જમીનની આડે બરાબર વાડા બાંધી અને સરકારી રસ્તા ઉપર દબાણ કરવામાં આવેલું છે. જો આ દબાણને આપણે ખુલ્લું કરાવીએ તો 20 મીટરનો રોડ આપણે આજની તારીખમાં આજના દિવસે ખુલ્લો કરાવી શકીએ એવી પરિસ્થિતિ છે. જો આ રોડ આપણે ખુલ્લો કરાવી નાખીએ તો જે ટ્રાફિકનું ભારણ અંજારમાં જે સિટીમાંથી જે ટ્રાફિક અત્યારે જાય છે, એ ટ્રાફિકને આપણે ભુજથી જે વાહનો યોગેશ્વર ચોકડી થઈ અને ગાંધીધામ જાય છે, એ તમામ વાહનોને આપણે સાપેડાથી કરી અને સિનુગ્રા સુધી ડાયવર્ટ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે. તો શા માટે જે ઓલરેડી જમીન અક્વાયર થઈ ગઈ છે 20 મીટર, એ જમીનને તાત્કાલિક ખુલ્લી કરાવવામાં આવે અને એ જમીનને ખુલ્લી કરાવીને ટેમ્પરરી બરાબર કામ ચલાવ આ માર્ગને ખુલ્લો કરવામાં આવે, જેથી કરીને આજની તારીખમાં પણ દિવસ દરમિયાન અને રાત્રે બી તમે સૌ જાણો છો કે રાત્રે અંજારમાંથી અનેક વાહનો પસાર થાય છે. તો જો આ 20 મીટરનો પેચ આપણે ખુલ્લો કરાવી મૂકીએ તો રાત્રિ દરમિયાન બી જે વાહનો ભુજથી ગાંધીધામ જાય છે, એ તમામ વાહનોને આપણે સાપેડાથી સિનુગ્રા ડાયવર્ટ કરી અને સિનુગ્રાથી જે આપણો નેશનલ હાઈવે ગાંધીધામ અને ગાંધીધામથી જે કંડલા એનું ડેસ્ટિનેશન છે ઓમાં પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિ છે. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આજે ઓલરેડી સંપાદિત થઈ ગયેલી 20 મીટરની જમીન છે, એ 20 મીટરની જમીન ખુલ્લી કરાવી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.